1500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે। રાજ્ય સરકારના આદેશ બાદ સામાન્ય વહીવટી વિભાગ ગમે તે ઘડીએ રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી શકે છે। 2 જાન્યુઆરીએ ઈડીએ પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી। ઈડીએ તપાસ કરતા કલેક્ટરની ઓફિસ નિવાસ સ્થાનેથી હિસાબની ડાયરી, મોબાઈલ, પીડીએફ અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે। આ દસ્તાવેજોની એફએસએલ તપાસ કરશે। આ ઉપરાંત કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા પાસેથી પણ વોટ્સએપ ચેટ સહિત હિસાબી યાદી મળી આવી છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ દસ્તાવેજોમાં હજુ મોટા ખુલાસા થઈ શકે છે। એનએની ફાઇલમાં કમિશનની 50% રકમ કલેક્ટર લેતા હતા, બાકીનો હિસ્સો અન્ય અધિકારીઓ વહેંચી લેતા હતા। ડાયરીમાં અત્યાર સુધી 10 કરોડ લીધા હોવાનો ઉલ્લેખ છે। આ સમગ્ર પ્રકરણમાં જે રીતે તપાસ આગળ વધી રહી છે તે જોતા હજુ ઘણા ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાનો સકંજો કસાશે।